નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. એસસી આગેવાનોને આરોપીઓની યાદીમાં મુકાતા સમાજનો વિરોધ. મેંદરડા પોલીસ પર પક્ષપાતનો આરોપ સાથે રેન્જ આઈજી એસપીને આવેદનપત્ર. પીએસઆઈએ કહ્યું, કામગીરી તટસ્થ, આક્ષેપો પાયા વિહોણા. મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સોનારા સામે દલિત સમાજના આગેવાનોએ જાતિવાદી વલણનો આક્ષેપ મૂક્યો છે. ગુજરાત પોલીસના ડીજીપીની સૂચના મુજબ 100 કલાકમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોની યાદી તૈયાર કરવાની હતી. દલિત સમાજના આગેવાનોનો આરોપ છે કે પોલીસે અસલી ગુનેગારોને બાકાત રાખીને દલિત આગેવાનો દીપક મકવાણા અને નરેશ મકવાણાના નામ ખોટી રીતે સમાવ્યા છે. દીપક મકવાણાએ ગ્રામ પંચાયત ચૂંટણીમાં 3 વખત વિજય મેળવ્યો છે. આગેવાનોનું કહેવું છે કે મેંદરડા વિસ્તારમાં 15થી વધુ ગુના ધરાવતા આરોપીઓના નામ યાદીમાં મૂકવામાં આવ્યા નથી. દલિત સમાજના પ્રમુખ દેવદાન મુસળિયાએ જણાવ્યું કે 24 એપ્રિલે 10 આગેવાનો ડીજીપીને ગાંધીનગર જઈને રજૂઆત કરશે. 28 એપ્રિલે દીપક મકવાણા પરિવાર સાથે જૂનાગઢ રેન્જ આઈજીને કચેરી સામે પ્રતિક ઉપવાસ કરશે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મે મહિનામાં અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજાશે. પીએસઆઈ સોનારે આક્ષેપોને નકારતા કહ્યું કે તમામ કાર્યવાહી કાયદેસર અને તટસ્થ રીતે થઈ છે. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો પોતાની છબી બચાવવા માટે આવા આવેદનપત્ર આપી રહ્યા હોઈ શકે છે. દલિત સમાજે રેન્જ આઈજી અને એસપી સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવ્યા છે. દર્શક મિત્રો, આ સરકાર છે, ભાજપ સરકાર છે, એ દલિત વિરોધી સરકાર છે અને દલિતોની ઉપર એન પ્રકારે ખોટા કેસ જ કર્યા હોય, કોઈ કેસ હાસો કર્યો હોતો નથી. ભાજપને નડતા હોય ને પોલીસને નડતા હોય એવા લોકોની ઉપર આ સરકાર કેસ કરાવે છે અને પોલીસને પ્રોટેક્શન આપે છે કે તમારી ઉપર કાંઈ થશે તો અમે બેઠા છીએ. એટલે પોલીસ હિંમત કરી અને દલિતોની ઉપર ખોટા કેસ કરે છે. જેવા કે મારી ઉપર પણ 28 કેસ ખોટા કર્યા છે, એક પણ કેસ હાસો નથી અને મને બુટલેગરે બનાવ્યો છે અને હિસ્ટ્રી શીટરે બનાવ્યો છે. પણ આ ચોર સરકાર છે, આ ચોર સરકાર એના જે પોલ છતી પાડીએ અને પોલીસની પોલ છતી પાડીએ એટલે આપણી ઉપર આવા કાવા દાવા કરી અને ખોટા કેસ કરી અને આપણને હિટ લિસ્ટમાં રાખે. આપણે ગુનેગાર મોટા હોય એવો ડોળ કરે અને એવું લોકોને પણ બતાવે કે આટલા બધા કેસ છે, આ છે. પણ ખરેખર દલિતો ઉપર આ સરકાર અને આ પોલીસ ખોટા જ કેસ કરે છે. ખોટા કેસ સિવાય કશું હોતું નથી. મારી ઉપર પણ ઘણા બધા કેસ કરવામાં આવ્યા છે, એક કેસ પણ સાચો નથી, એક કેસમાં રતિભાર પણ સત્ય નથી. તમામ કેસો ખોટા જ કરવામાં આવ્યા છે. કારણ કે આ સરકાર અને આ પોલીસ લૂંટેરી પોલીસ અને લૂંટેરી સરકાર, બીજું કોઈ વસ્તુ છે નહીં. એટલે આ આપણી ઉપર દલિતો ઉપર આ એન પ્રકારે ખોટા કેસ કર્યા. મારા કેસ પૂરા થાય એટલે મારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો પણ જવાનું છે અને બધાને સીધા કરવાના છે કે મારી ઉપર જે ખોટા કેસ કર્યા એમાં હું એમને નાની યાદ કરાવી દેવાનો છું. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. આજરોજ અમે જૂનાગઢના નામદાર કલેક્ટર શ્રી એસપી સાહેબ અને આપણા રેન્જ આઈજી સાહેબને એક આવેદનપત્ર આપી અને રાજ્યના મહામહિમ ડીજી સાહેબે જે 100 કલાકની અંદર આરોપીઓની યાદી તૈયાર કરવાનો જે હુકમ કર્યો હતો ગુજરાત પોલીસને, એ અંતર્ગત મેંદરડા પોલીસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે, એ મેંદરડા પોલીસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી એમાં અમારા અનુસૂચિત જાતિ સમાજના દીપકભાઈ મકવાણા અને નરેશભાઈ મકવાણા એ 2 યુવાનો ઉપર 2 કેસ હોવા છતાં એ 2ના નામ આ યાદીની અંદર એણે નાખ્યા છે. વાસ્તવમાં 15 17 કેસવાળા આરોપીઓ છે એને સ્થાનિક પોલીસ છાવરી રહી છે. એનું લિસ્ટ બી અમે અમારા આવેદનમાં આપ્યું છે. અમારી માગણી છે કે આ 2 અમારા યુવાનોના ખોટી રીતે પોલીસે નામ એમાં મૂકેલા હોય એ નામ હટાવી દેવામાં આવે. અન્યથા અમે 24 તારીખે